છોટાઉદેપુર જિલ્લાને 17 નવી એસટી બસોની ભેટ અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત। ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાને કુલ 17 નવી એસટી બસો ફાળવવામાં આવી છે। તેમાં છોટાઉદેપુર એસટી ડેપોને 8 નવી બસો મળતા જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે તેમજ મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। નવી બસો છોટાઉદેપુર જણિયારા, છોટાઉદેપુર ભૂમસવાડા, છોટાઉદેપુર હાપેશ્વર, છોટાઉદેપુર રામપુર બદલા, છોટાઉદેપુર કુંડલબાવી, છોટાઉદેપુર હરવાટ પુનિયાવાટ, છોટાઉદેપુર કવાંટ નાઇટ સર્વિસ તેમજ છોટાઉદેપુર કુંડલ હરવાટ જેવા મહત્વપૂર્ણ ગ્રામ્ય રૂટો પર દોડશે, જેના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સરળ અને સુરક્ષિત પરિવહન સુવિધા મળશે। તેમજ ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને લાંબા સમયથી ચાલી આવતી પરિવહનની સમસ્યાનો પણ ઉકેલ આવશે। આ પ્રજાલક્ષી નિર્ણય બદલ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેશ રાઠવાએ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પરિવહન મંત્રી હર્ષ સંઘવી, જાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓ વરંડા સાહેબ અને પ્રવીણભાઈ માણી સહિત સમગ્ર ગુજરાતના સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના દ્વારા ગુજરાત સરકારનો આદિજાતિ વિકાસ વિભાગ અને રાજ્યનો વાહન વ્યવહાર વિભાગ આ બંને સાથે મળી અને આજે છોટાઉદેપુર જિલ્લાને, છોટાઉદેપુર તાલુકાને 8 જેટલી નવી મિની બસો આપી છે અને આ બસો છોટાઉદેપુરના અંતરિયાળ ગામોમાં એ વિદ્યાર્થીઓને શાળા કોલેજોમાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવા માટે આ બસો ગુજરાત સરકારે આપી છે અને આ બસ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વાહન વ્યવહાર મંત્રી અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષ સંઘવી સાહેબ, આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બરંડા સાહેબ અને રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો આ તકે અમે છોટાઉદેપુર જિલ્લા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એમ તો ટોટલ આ જિલ્લાને 17 જેટલી બસો આપી છે, તે પૈકી છોટાઉદેપુર ડેપોને 8 બસો આપી છે, જેનું આજે અમે લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ અને જિલ્લા ભાજપા અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ આ સૌ આગેવાનોના હસ્તે આજે અમે લોકાર્પણ કર્યું છે।